ન માને પણ ગઝલમાં એ જણાય, ન ગમે તો બારી સુધી ના અવાય, ઘર તજીને આમ કઈ થોડું જવાય. સ્ટેથોસ્કોપ નથી લાવ્યો હું. એકચ્યુઅલી એ કવિતા મારે હજુ થોડીક ફેરફાર કરવાના છે, એ નથી. પણ બીજી થોડી કવિતાઓ સંભળાવું છું. એમણે દાંતની વાત કરી. દાદ એટલે તમે જે વાહ વાહ કરો છો, તમે તો દાદથી આખો આ ઓરડો ગજવી દીધો અને એપ્રિસિએશન એમ. પણ મરીઝ નામના શાયર કે છે કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, કે જો આ ફિલસૂફી તમે સમજી લો ને, જીવનમાં કોઈ નિરાશા હતાશા આવે જ નહીં. એ કે છે કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી જીવનમાં આવી આખરી સમજી લીધી. જે ખુશી મળે આ છેલ્લી જ છે, હવે નથી આવવાની એમ માનો તો કોઈ દિવસ દુઃખ થાય જ નહીં, કેમ કે પાછી ખુશી આવે એટલે આનંદ જ થાય. કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી જીવનમાં આવી આખરી સમજી લીધી. ને કે છે કે દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને, કે દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. કે મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. તો કવિતાના કાર્યક્રમોમાં આ રીતે અમેરિકામાં અમે આવીએ છીએ તો ઘણીવાર કવિઓ ટીકા કરતા, તમે અમેરિકામાં જોક્સ સંભળાવીને આવશો એમ કહેતા હોય છે. કે અમેરિકાનું ઓડિયન્સ છે એ લોકો તો એમ કે જોક્સ જ સાંભળે. પણ નહીં, મેં જોયું છે કે મારી એવી કવિતાઓ મેં અમેરિકામાં સંભળાવી છે કે જે કદી ઇન્ડિયામાં પણ હું નથી સંભળાવતો. ખૂબ જ ડીપ મિનિંગ વાળી કવિતાઓ પણ મેં સંભળાવી છે. પણ અહીંયાના લોકો ભાષાથી દૂર છે, તમે એકદમથી એને હાર્ડ હેવી લેંગ્વેજ આપી દો તો તકલીફ પડે. સો એક જાતનો સંબંધ, એક જાતની રિલેશનશીપ, એક જાતનો સેતુ બંધાય અને એક કવિતાનો હવ કે કવિતાનો ડર મનમાં હોય, થડકો હોય કે આ કવિ એટલે કેવું પ્રાણી હશે ને કેવું અમારા માથા પર બળાત્કાર કરશે. તો એ ડરમાંથી બહાર લાવવું ઓડિયન્સને, શ્રોતાગણને બહુ જરૂરી હોય છે. એટલે અમેરિકાના મારા અનુભવોમાંથી હું એટલું શીખ્યો કે કોઈ પણ સમજદાર, કોઈ પણ સંવેદનશીલ માણસને તમે જો યોગ્ય રીતે કવિતાની રજૂઆત કરો તો તમે તમારી ગમે તે કવિતાઓ રજૂ કરી શકતા હો. બાકી ઘણીવાર જેમ શીતલભાઈને જરા ચિંતા હતી કે આ રઈસભાઈની હાસ્ય કવિતા સાંભળ્યા પછી લોકો મારી ગઝલ સાંભળશે કે કેમ, અમને પણ ઘણીવાર એવું થતું હોય કે ગઝલ કી કબ્ર પે આંસू બહા કે लौट आया, गजल की कब्र पे आंसू बहा के लौट आया, मुशायरे में लतीफे सुना के लौट आया. लतीफा એટલે જોક્સ. કે गजल की कब्र पे आंसू बहा के लौट आया, मुशायरे में लतीफे सुना के लौट आया. ने निदा फाजली કે છે કે दिन सलीके से उगा रात ठिकाने से रही, કે दिन सलीके से, सीधी રીતે दिन सलीके से उगा रात ठिकाने से रही, दोस्ती अपनी भी कुछ रोज जमाने से रही, शहर में सबको कहाँ मिलती है रोने की जगह, शहर में सबको कहाँ मिलती है रोने की जगह, अपनी इज्जत भी यहाँ हंसने हंसाने से रही. अपनी इज्जत भी, તમારા દુઃખની વાત પણ તમે જો હસવા હસાવાની મેનરમાં કહેશો તો એની મજા છે. તમે કવિતામાં રોદણા રડશો તો કોઈ નહીં સાંભળે. તો ગઝલનો જે મુખ્ય પ્રાણ છે એ ખુમારી છે, અંદાજે બયા, સ્ટાઇલ છે. ગાલિબ એમ કહેતા હતા ને કે હે ઓર ભી દુનિયા में सुखनवर बहुत अच्छे, सुखनवर એટલે કવિ, કે હે और भी दुनिया में सुखनवर बहुत अच्छे, कहते हैं कि गालिब का है अंदाजे बया और, कहते हैं कि गालिब का है अंदाजे बया और. તો આ જે ગાલિબ છે એને એકવાર એમ લખ્યું કે રેખતે કે તું ही ઉસ્તાદ નહીં હો ગાલિબ. રેખતા એટલે ઉર્દુ ભાષા. પોતાની જાતને જ ગાલિબ પોતાના વખાણ કરવા માટે બીજા કોઈનો આશ્રય નહોતા લેતા. એ આમ બહુ સ્વાવલંબી, એ પોતાના વખાણ જાતે જ કરે. તો એ એકવાર લખે છે છતાં પણ 150 વર્ષ પહેલા ગાલિબ થઈ ગયેલા. એ લખે છે कि रेखते के तुम ही उस्ताद नहीं हो गालिब, कहते हैं अगले जमाने में कोई मीर भी था. तो मीर નામના એક શાયર હતા, મીર તકી મીર. એ 250 વર્ષ પહેલા થઈ ગયેલા. તો આ મીર તકી મીર નો એક નાનકડો કિસ્સો તમને કહું. આજથી 240 વર્ષ પહેલાની વાત. દિલ્હી અને લખનઉ બે શહેરો વચ્ચે કવિતાની સ્પર્ધા થતી. એટલે દિલ્હી વાળા એક કવિતાની પંક્તિ લખીને લખનઉ વાળાને મોકલે, આ તમારે ટેમ્પો ઓર્લેન્ડા વાળાએ ચાલુ કરવા જેવું છે. અને એની ઉપર એના પ્રાસમાં બેસાડીને પેલા લખનઉ વાળાએ મોકલવા. એવી રીતે આપણે ત્રાસ થાય એનો. તો પેલા લોકો પાછું મોકલે. આમ રમત ચાલ્યા કરે અને એક મુદત હોય 15 દિવસની, એટલામાં તમારે કરવાનું. તો એકવાર દિલ્હી વાળાએ પંક્તિ મોકલી કે ડાલ દે સાયા તેરે આંચલ કા. આંચલ એટલે પાલવ.
ને એનો છાંયડો કરી દે. હવે આ આંચલકાનો પ્રાસ બેસાડવાનો અને આને મિનિંગફુલ આનો શેર બનાવવાનો, એટલે એમાં ચમત્કૃતિ આવી, ચોટ આવવી જોઈએ. કરવું શું? તો બધા દિગ્ગજ શાયરો મોટા 70 વર્ષના 65 વર્ષના બધા બેઠેલા હતા અને બધા પોતપોતાની રીતે ટ્રાય કરે, પણ લખે ને છેકી નાખે, કઈ મેળ બેસે નહીં. તે 13 વર્ષનો એક છોકરો આવ્યો. એ 13 વર્ષના છોકરાએ કીધું કે હું કંઈક કહું, એમ કે હું એક લીટી લખું. તો બધા કે તું શું લખવાનો? તો કે મારી જોડો તો ખરા તમે. પછી એક લીટી સંભળાવે છે કે ના તવા હું કફન ભી હો હલકા. ના તવા એટલે શું? તાકાત વગરનો. તવા એટલે બળ, ના તવા એટલે નિર્બળ. કારણ કે હું નિર્બળ છું. મારું કફન જે છે એ કફન બી મને તો બહુ ભારે પડશે. કફન જો ઓડાવશો તો એનું વજન થઈ જશે. એટલે ના તવા હું કફન ભી હો હલકા. મારું કફન હલકું હોવું જોઈએ. હવે સાંભળો, હલકા ને આંચલકાનો એને પ્રાસ બેસાડ્યો કે ના તવા હું કફન ભી હો હલકા, ડાલ દે સાયા તેરે આંચલકા. હું એટલો બધો નિર્ભર છું કે કફન મૂકશો તો બી હું તો દબાઈ જઈશ, એટલો બધો કમજોર છું. તો તારા પાલવનો પડછાયો ખાલી તું નાખી દે, એટલું ઓડીને હું મરી જઈશ. કે ના તવા હું કફન ભી હો હલકા, ડાલ દે સાયા તેરે આંચલકા. તો આ મીર તકી મીર. તો ગાલિબની વાત પરથી ક્યાંથી ક્યાં નીકળ્યો. તો આ કવિતાનો જે મુખ્ય પ્રાણ છે એની ખુમારી છે કે સવાલો આપ લે કરીએ, જવાબો મેળવી લઈએ, તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ. કે સવાલો આપ લે કરીએ, જવાબો મેળવી લઈએ, તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ. ને તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યા છે. કે તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યા છે, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ. ખલીલ ગંતેજી ની 4 પંક્તિઓ છે, મારી નથી. અને તો હું મારી થોડીક કવિતા તમને સંભળાવીને આપણા કાર્યક્રમ પૂરો કરીશ. કે આટલું 20 વર્ષથી કવિતા લખું છું, કોઈ વાર થોડો આમ મગજમાં નશો આવી જાય કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, લખ્યું તે બધું રક્ત ધારે લખ્યું છે, લખાણે પ્રહારો થયા છે, ને અમે પણ પ્રહારે લખ્યું છે. કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, લખ્યું તે બધું રક્ત ધારે લખ્યું છે, લખાણે પ્રહારો થયા છે, ને અમે પણ પ્રહારે લખ્યું છે. ને કોઈ વાર એમ થાય કે આખું જીવન અમે ધીરે લખ્યું, કે આખું જીવન અમે ધીરે લખ્યું, રેત પર જેમ પાગલ સમીરે લખ્યું, ને કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, એથી આગળ નથી કઈ લગીરે લખ્યું. કે કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, એથી બહુ લાંબો લવ લેટર લખવાની જરૂર નથી. કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, એથી આગળ નથી કઈ લગીરે લખ્યું. ને મજનુ ફરહાદ મહિવાલ હીરે લખ્યું, લીરે ને આખા શરીરે લખ્યું. રોજ માણસ ગવાતો રહ્યો ચૂપચાપ, જે લખ્યું તે નિતર જમીરે લખ્યું. ને આપણે ક્યાં કદી કઈ લખ્યું છે રહીશ, એક મીરાએ લખ્યું, એક કબીરે લખ્યું. તો આ મીરા ને કબીર ને નરસિંહ મહેતા ને ગાલિબ ને બધા શાયરો ભૂતકાળમાં કહી ગયા છે. અને આપણે જીવન કેવી રીતે જીવવું એ બાઇબલ, કુરાન, મહાભારત, ગીતા બધા જ આપણને શીખવી ગયા છે. પણ એ બેઠું પૂરેપૂરું જ્ઞાન આપણને કામ નથી લાગતું. આપણે આપણી જીવનના અનુભવોની પાઠશાળા પણ આપણા સંઘર્ષોની વચ્ચે એ જ્ઞાનને આપણે જાતે ચકાસવું પડે છે, એને પ્રેક્ટિકલી આપણે એપ્લાય કરવું પડે છે. ત્યારે એ જ્ઞાન આપણી અંદર ઉતરે છે. ખાલી પોપટપાત કરવાથી કોઈ સમજણ એમ આપણા બાપદાદાઓ બધા ગ્રંથો લખીને ગયા છે, પણ શિશુ એટલે કે બાળક જયારે નવું જન્મે છે ત્યારે તો એને કક્કાથી શરૂઆત કરવી પડે છે. એ ગ્રંથો એને કામ નથી લાગતા. તો દરેક માણસની જર્ની, જીવનની એ નવેસરથી નવી જર્ની છે અને આપણું અન્ડરસ્ટેન્ડિંગ આપણે પોતે ઘડવાનું હોય છે. એટલે તેના વિશે 4 પંક્તિ મારી સંભળાવું છું. કે કોઈ શું જોશે શીતલભાઈ, જે તારે જાતે જોવું જોઈએ. કે કોઈ શું જોશે, જે તારે જાતે જોવું જોઈએ. આપણા આંસુ વડે અંધારું ધોવું જોઈએ. કે આપણા આંસુ વડે અંધારું ધોવું જોઈએ. ને મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, કે મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે. દોસ્ત સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ. દોસ્ત સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ. તો એક કવિતા પછી 1-2 ગઝલ આટલું સંભળાવીશ. કવિતાનું શીર્ષક છે કોકનું ડબલું. પેપ્સી કોક મારામાં બહુ વચ્ચે આવશે. હશે નકામું ગણી પડી ગયું હશે, અથવા કોઈના હાથેથી સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા. એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું.
કે એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું, દબાયેલું હતું વચ્ચેથી, ન હો ભિખારીનું પેટ. એ ડબલાને જોઈને કવિને શું વિચાર આવે? વચ્ચેથી ક્રશ થયેલું હતું કે એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું, દબાયેલું હતું વચ્ચેથી, ન હો ભિખારીનું પેટ. ને ડગું મગું થતું માણસના અંતરાત્મા સમૂહ, કે ડગું મગું થતું માણસના અંતરાત્મા સમૂહ. પ્રવાહી ટપકી રહ્યું હતું સડક ઉપર જાણે, કે પ્રવાહી ટપકી રહ્યું તું સડક ઉપર જાણે, ગવાઈને પડ્યો હો રાહદારી કો ખૂનથી તર. કે ગવાઈને એવું લાગે ટીપા પડતા હતા અંદરથી તો, કે ગવાઈને પડ્યો હો રાહદારી કો ખૂનથી તર. ને કોઈનો પગ જરા વાગે તો ફંગોળાઈ જતું, કે કોઈનો પગ જરા વાગે તો ફંગોળાઈ જતું. નસીબ હોય ન જાણે કોઈ અભાગ્યાનું, કે નસીબ હોય ન જાણે કોઈ અભાગ્યાનું. વધુ ઉદાસ કરી મૂકતું મને ડબલું. ને ત્યાં જ ચિત્ર બદલાય છે